નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ધોરણ 6 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર. અગાઉ આપણે કાવ્યપાઠ 15 સુધી જોઈ ગયા. આજે હવે આપણે પાઠ 16 માતૃહૃદય વિશે શીખીશું. પાઠ 16 માતૃહૃદય. હવે માતૃહૃદય તો અહીં આગળ આ પાઠમાં માતાના પ્રેમની વાત કરવામાં આવી છે. માતાના હૃદયમાં જે પ્રેમ ભાવ છે બાળકો પ્રત્યે એનું વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ તો માતૃહૃદય પાઠના લેખક છે કનૈયાલાલ રામાનુજ. એમનો જન્મ 1/11/1938 થયો હતો અને અવસાન એટલે કે મૃત્યુ 26/4/2002 મૃત્યુ પામ્યા હતા. જુઓ કનૈયાલાલનો અહીંયા ફોટો આપ્યો છે. હવે કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના બડવાળામાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે સેવા આપી હતી. આ લેખક શિક્ષક હતા અને શિક્ષક તરીકેની એને સેવા બજાવી હતી. સાવજનું અપમાન, રીછ, દરબારમાં 11 રાતો, અપંગતનના પણ મનના નહીં તેમના જાણીતા પુસ્તકો છે. જુઓ બાળકો, અહીં તેમણે આ ઘણા બધા પુસ્તકો લખ્યા છે. તો એ શિક્ષક હતા એટલે એમને વાંચન લેખનનો ઘણો શોખ હતો, એટલે એમણે આ બધા પુસ્તકો પણ લખ્યા છે. ત્યાર પછી જુઓ આ વાર્તામાં અહીંયા આગળ આ પાઠનો સારાંશ કહ્યો છે તે જોઈશું. આ વાર્તામાં માતાના હૃદયના ભાવ વ્યક્ત થયા છે. ત્યાર પછી ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે. આ વાર્તામાં માતાના હૃદયનો પ્રેમ વ્યક્ત થયો છે, ભાવ લાગણી વ્યક્ત થઈ છે. અહીંયા કહ્યું છે કે ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે. તો માલધારી એટલે કે જે ગાયો ભેંસો ચારે છે એને માલધારી કહેવાય છે, એટલે કે ગાયો ભેંસો પાળે છે એને માલધારી કહેવાય છે. તો અહીંયા આ એ લોકો ગીરના જંગલમાં રહે છે તો એમનો અહીંયા જીવન પ્રસંગ આ લખ્યો છે. 4 વર્ષનું એક બાળક સિંહ બાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. 4 વર્ષનું બાળક છે તે અહીંયા આગળ એક સિંહ બાળ એટલે કે સિંહનું બચ્ચું એની સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. તે જોતાં માતા સિંહ બાળને છોડી મૂકવા બાળકને વિનંતી કરે છે. જુઓ શું કહે છે કે આ સિંહ બાળ એટલે કે સિંહના બચ્ચા સાથે આ બાળક રમે છે, દોસ્તી કરે છે. તો એ એમની માતા, બાળકની માતા જોઈ જાય છે જંગલમાં અને એમને કહે છે કે એમને છોડી દે. એ સિંહના બચ્ચાને છોડી દેવા વિનંતી કરે છે, એટલે કે કાલાવાલા કરે છે. એટલામાં સિંહણ પણ ત્યાં આવી જાય છે. એટલામાં ત્યાં સિંહણ એટલે કે આ સિંહનું બચ્ચું છે એની માતા સિંહણ પણ ત્યાં આવી જાય છે. થોડીક ક્ષણો પછી માલધારી બાળક સિંહ શિશુને પડતું મૂકી પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે. શું કહે છે? થોડીક ક્ષણો પછી એટલે કે થોડી વાર પછી આ માલધારી બાળક, હા જે ગાય ભેંસો પાળે છે એમનું જે માલધારી બાળક છે તે સિંહ શિશુને પડતું મૂકી દે છે, એટલે કે ત્યાં જ છોડી દે છે અને પોતાની માતા પાસે જઈને ગોદમાં ભરાય છે. એટલે ગોદ એટલે ગોદ એટલે માતાની ખોળામાં, ગોદમાં ભરાઈ જાય છે એટલે કે માતાના ખોળામાં જઈને ભરાઈ જાય છે. સિંહ શિશુ પણ દોડતું પોતાની માતા પાસે પહોંચી જાય છે. જોયું? બંનેને પોતપોતાની માતા મળે છે.
બંને બાળકને પોતપોતાની માતા મળે છે એટલે બંને પોતપોતાની માતા પાસે દોડી જાય છે. અહીંયા આગળ આ અનન્ય પ્રસંગ છે. અહીંયા આગળ આ પાઠમાં માતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે, દયા, ભાવ, લાગણી વ્યક્ત કરી છે. તો જુઓ બાળકો, અહીંયા આગળ આપણે આ લેખકનો પરિચય મેળવ્યો. ત્યાર પછી આ પાઠમાં જે સમજૂતી આપી છે, સારાંશ છે પાઠનો, તે સમજ્યા કે પાઠમાં શું કહેવા માંગે છે, આ પાઠમાં શું આવે છે. તો અહીંયા આગળ આ ટૂંકમાં એની માહિતી જોઈ લીધી. ચલો ત્યાર પછી આગળ જુઓ. હવે અહીંયા આગળ આપણે પાઠની શરૂઆત કરીશું. તો જુઓ, પાઠમાં ધ્યાન આપજો બાળકો. કો અવધૂત સો ગિરનાર બેઠો છે. શું કહે છે? કો અવધૂત સો ગિરનાર બેઠો છે. ચાલો અહીંયા આગળ શું કહે છે? કોઈ વૈરાગી સાધુ જેવો, કો અવધૂત સો ગિરનાર એટલે કે કોઈક વૈરાગી સાધુ જેવો માણસ છે, તે અહીંયા આગળ બેઠો છે. તેની જટા જેમ પ્રદેશના, તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે. જુઓ, કો અવધૂત સો ગિરનાર બેઠો છે એટલે કે કોઈ સાધુ વૈરાગી અહીંયા આગળ ગિરનાર પર બેઠો છે એવું કહે છે. તેની જટા એટલે કે જટા એટલે કે મોટી મોટી દાઢીઓ હોય એને જટા કહે. તમે જુઓ છો, સાધુ સંતો હોય છે તો એ લોકો મોટી મોટી દાઢીઓ રાખે છે, એટલે કે મોટા માથાના વાળ વધારે છે, દાઢી રાખે છે, તો એ માથાના વાળ વધારે છે ને જટા કહેવાય છે. જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે તે ગીર. હવે ગીર પ્રદેશ, જે ગીર તમે જોયું છે, ગિરનાર પ્રદેશ, કે ત્યાં ઝાડી જંગલો હોય છે આ ગિરનારમાં, તો આ ગીર પ્રદેશની વાત કરવામાં આવી છે કે ત્યાં આ લોકો રહે છે. સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. સદીઓ જૂના એટલે કે ઘણા વર્ષો પહેલાંના, એટલે કે સદીઓ જૂના એટલે કે ઘણા વર્ષો પહેલાંના આ પ્રદેશમાં વસતી એટલે કે રહેતી, આ પ્રદેશમાં રહેતા માલધારી કોમના. હવે માલધારી એટલે તમને ઉપર જ મેં કહ્યું કે જે ગાય ભેંસો પાળે છે એને માલધારી કહેવાય. કોમ એટલે કે કોઈ પણ જાતિ, કોઈ પણ જાતિના, એટલે કે આ ગાય ભેંસ ચારનાર આપણે કહીએ છીએ કે રબારી કોમ છે, તો એ લોકો વધારે ગાયો ભેંસો પાળે છે. તો અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે આ માલધારી જાતિના અત્યારે 129 જેટલા નેસડા છે. 129 જેટલા નેસડા એટલે કે આ ઝૂંપડાઓ, ઝૂંપડાનો સમૂહ. નેસડા એટલે ઝૂંપડાના સમૂહ. આપણે જોઈએ છીએ કે આપણે રહીએ છીએ ત્યાં થોડા ઘણા ઘરો હોય છે તો એને આપણે મોહલ્લો કહીએ છીએ, શેરી મોહલ્લો. તો અહીંયા આગળ આ 129 જેટલા ઝૂંપડાઓ મળીને એક નેસડો બનાવે છે, એટલે કે એક મોહલ્લો જેવું છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. શું કે હંમેશને માટે, કાયમ જ તેમને કાળના મુખમાં, કાળ એટલે મૃત્યુ, કાળ એટલે મોત, એટલે કે મોતના મુખમાં રહેવાનું છતાં પણ તે જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. એને કોઈ પણ જાતનો ડર ન હતો, જાણતા કે અજાણતા કોઈ જાતની બીક હતી નહીં. જંગલમાં રહેતો છતાં પણ એને કોઈ જાતનો બીક હતી નહીં. સાવજના ગુગવાટા ને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આ જીવન જજુમવું પડે છે. હવે અહીંયા આગળ જુઓ, સાવજ
એટલે કે સિંહ. સિંહ ગુગવાટ એટલે કે સિંહના અવાજ, જે ગુગવાટાનો અવાજ આવે છે, જે ગરજે છે, ગુરકે છે. શું કહે છે? ગુગવાટ એટલે કે જે ગુરકે છે, જે અવાજ કાઢે છે. આપણે જોયા છે બધાના પ્રાણીઓના અવાજ અલગ અલગ હોય છે, તો અહીંયા ગુગવાટા શબ્દ છે એટલે કે ગુગવે છે, ગુરકે છે. જે સિંહનો અવાજ છે ને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આ જીવન ઝઝૂમવું પડે છે. તો આ દીપડો એ જંગલી પ્રાણી છે દીપડો, તો એની લુચ્ચાઈ સાથે પણ એને આ જીવન એટલે કે કાયમ માટે ઝઝૂમવું પડે છે, એટલે કે ત્યાં રહેવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. ક્યારે કંઈ પણ થઈ જાય તે કહેવાય નહીં, એટલે કે કહેવું મુશ્કેલ છે. આ ગીરમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ રહે છે, તેની સાથે જ આ લોકો પણ રહે છે. તો ક્યારે પણ આ પ્રાણીઓ હુમલો કરી નાખે ક્યારે કંઈક કહેવાય નહીં. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. શું કહે છે? આવા બહાદુર એટલે કે જે ડરે નહીં તેને બહાદુર કહેવાય, હોશિયાર, કે જે કોઈનાથી ડરતા નહીં હોય એને બહાદુર કહેવાય. માલધારીઓના જીવનની અનેક વાતો છે. આ ગાય ભેંસો પાળનારા જે વ્યક્તિઓ છે, તો એના જીવનની અનેક વાતો અહીં આગળ આપણને આ પાઠમાં કહી છે. ત્યાર પછી આ પ્રથમ 4 ફકરા મેં આપણે આ જંગલની વાતો કહી છે. હવે બીજા ફકરામાં જુઓ, કરમના દાઢિયા. શું કહે છે? કરમના દાઢિયા નામનો સાટેક ઝૂંપડાનો એક નેસ. આ કરમના દાઢિયા નામનો એક સાટેક ઝૂંપડાનો એક સમૂહ છે. શું કહે છે? કે આ કરમના દાઢિયા નામનો એક સાટેક ઝૂંપડાનો સમૂહ છે. આપણે ઉપરના ફકરામાં જોઈ ગયા કે આ નાનો અમસ્તો એક ઉપર જોયું કે 129 જેટલા નેસડા છે, તો આ સાટેક ઝૂંપડાનો એક નેસ છે, જે નાનો મોલ્લો છે. આયર અને કાઠી. આયર અને કાઠી. આયર એટલે એક આહિર જાતિ છે. આયર એટલે કે એક આહિર જાતિ છે, જે આપણી જાતિઓમાં બધી જાતિ જોઈ છે, તો આ એક આહિર જાતિ છે. ત્યાર પછી જુઓ કાઠી. કાઠી એટલે કે કાઠિયાવાડમાં વસતી એક જાતિ, એને કાઠી કહેવાય. આયર અને કાઠી કોમના એટલે કે જાતિના. આહિર અને કાઠિયાવાડી જાતિના માલધારીઓ કુટુંબની જેમ રહે. જોયું? અહીંયા પણ કીધું છે કે આહિર અને કાઠિયાવાડી જાતિના લોકો પણ આ માલધારી એટલે કે ગાય ભેંસનો પાળનારા જે સમૂહો રહે છે, એ રીતે જ એ લોકો પણ કુટુંબની જેમ અહીં ભેગા મળીને રહે છે. પ્રાગટ ફૂટે. પ્રાગટ ફૂટે એટલે કે સવાર થવું. પ્રાગટ એટલે કે પ્રભાત, સવાર. ફૂટે માલધારીઓ ભેહું એટલે કે ભેંસો અને બીજા માલ એટલે કે ઢોરને લઈ ચરાવવાને ઉપડી જાય છે. શું કહે છે અહીંયા? પ્રાગટ ફૂટે. અહીંયા શબ્દનો અર્થ પ્રાગટ એટલે કે સવાર, ફૂટે એટલે કે થઈ છે, સવાર થાય છે ત્યારે માલધારીઓ એટલે કે ગાય ભેંસો પાળનારા તે બધા ભેંસો લઈને બીજા બધા ઢોરને ચરાવવા ઉપડી જાય છે. સવાર પડે છે એટલે પોતપોતાના કામે લાગી જાય છે. એટલે એ લોકો સવાર થાય એટલે ગાય ભેંસને સવારના વહેલા ધોઈએ છે, અને ત્યાર પછી એ લોકો આ ગાય ભેંસને ચરાવવા લઈ જાય છે જંગલમાં. સ્ત્રી વર્ગ ઘેર રહે છે, એટલે કે સ્ત્રીઓ બધી સ્ત્રીઓ ઘરે રહે છે અને ઘરકામમાં લાગી જાય છે. 500 ભેહુંના
ભેહું શબ્દ એટલે કે ભેંસો. અહીંયા આગળ આ આહિર એટલે કે ભરવાડી ભાષા છે, એ લોકો બોલે છે ભેહું એટલે કે ભેંસો. 500 ભેંસોના મેળવેલ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય છે. શું કહે છે કે આ ગાયો ભેંસોને ચરાવવા લઈ જાય છે, તો જે ગાયો ભેંસોને ચરાવવા લઈ જાય પછી તે આ ઘરની જે સ્ત્રીઓ છે તે આ 500 જે ભેંસો છે એમાંથી જે દૂધ કાઢે છે, તો દૂધને માં દહીં નાખીને વલોવે છે, દૂધમાં દહીં નાખીને વલોવે છે. અને એ સ્ત્રીઓના નાજુક હાથ એટલે કે કોમળ, નાજુક એટલે કોમળ હાથ પણ મજબૂત છે એમના. કેટલાકો એકદમ ઢીલા પોચા હોય છે, પણ ઢીલા પોચા નહીં, પણ અહીં કહે છે કે મજબૂત હાથ વડે પોતાના આ દહીં વલોવવાના કામમાં લાગી જાય છે. સાંજ પડીએ ખૂટતું બળતણ વીરવા ગીરમાં નીકળી પડે છે. સવારના આ દહીં દૂધ વલોવવાનું કામ પતે અને ઘરનું કામકાજ થઈ જાય એટલે બધી સ્ત્રીઓ સાંજ પડે પોતાનું કામ પતાવીને જે ઘરમાં બળતણ લેવા જાય છે, તો ક્યાં લેવા જાય છે? તો જંગલમાં, ગીરમાં નીકળે એટલે કે ગીરનું જંગલ છે ત્યાં લાકડા વણવા ચાલ્યા જાય છે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ. જાણે કોઈ શહેરની સ્ત્રી હોય તો એ સવાર પડે કે પોતાનું કામકાજ પતાવીને શોપિંગ કરવા નીકળી પડે, તેમ આ લોકો અહીંયા આગળની આ સ્ત્રીઓ જંગલમાં નીકળી પડે છે. શહેરની સ્ત્રીઓ કામ કરવા માટે નહીં પણ શોપિંગ કરવા માટે નીકળે છે, તો આ સ્ત્રીઓ લાકડા વણવા નીકળી પડે છે. તેવી રીતની વાત કરી છે. આવી આગળના ફકરામાં જુઓ, આવી આઢેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરઘટિયા વીણવા નીકળી. અહીંયા આગળ એક સ્ત્રીની વાત કરવા આવી છે કે આઢેડ એટલે કે થોડી ઘણી ઉંમરની, પોધ ઉંમરની, વધારે ઉંમરની સ્ત્રી એક બાઈ એક સાંજના સમયે કરઘટિયા એટલે કે બળતણ, ઝાડના સુકાયેલા ડાળા બળતણ માટે કરગાંઠિયા એટલે કે બળતણ માટે જે સુકાયેલા લાકડા હોય છે તો એ વીણવા નીકળી પડે છે. આવી મોટી ઉંમરની એક બાઈ સાંજના સમયે લાકડા વીણવા નીકળી પડે છે. હારે 4 વર્ષનું બાળક, હાર એટલે કે એની સાથે 4 વર્ષનું એક બાળકને પણ સાથે લઈ જાય છે. માતા તો સૂકા લાકડા વીણતી આગળ નીકળી ગઈ. શું કહે છે? માતા પોતાના કામમાં લાગી જાય છે એટલે સૂકા લાકડા વીણતી આગળ નીકળી જાય છે. એને ખબર નથી પડતી કે મારી સાથે મારું બાળક પણ છે, એના કામમાં લાગી ગઈ છે, તો એના બાળકને પણ જોતી નથી. પેલું બાળક ધીમું ફૂલરા ચૂંટતું માની પાછળ જતું હતું. પેલું બાળક ફૂલરા ચૂંટતું એટલે કે ફૂલને ચૂંટતું પોતાના હાથમાં એક ફૂલ આવે છે તો એને ફૂલને ચૂંટી નાખે છે. નાના બાળકના હાથમાં તમે કંઈ પણ આપો છે તો એ વેર વિખેર કરી નાખે છે એટલે કે ચૂંટી નાખે છે. તો શું કહે છે કે એ પોતાના હાથમાં જે ફૂલ હતું તે ચૂંટી નાખે છે અને ચૂંટતું એની પાછળ ધીમે જાય છે. એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર પર પડી. ત્યાં સામે ભેખડ હતી, મોટી ભીતો હોય છે જંગલમાં, મોટા પથ્થરોવાળી ભેખડ હોય છે, ભીતો હોય છે ને ભેખડ કહેવાય. તો એટલામાં તેની નજર સામે આવેલી ભેખડના પથ્થર પર પડે છે. ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં કરતું હલતું હતું. ત્યાં એક ગલુડિયા એટલે કે નાના બચ્ચા જેવું ઊં કરતું અવાજ કરે છે, ઊં
હલતું કંઈક એને દેખાયું. કોને? આ બાળકને. તો એની નજર ત્યાં જાય છે. બાળકને રસ પડી ગયો. બાળકને રસ પડી ગયો એટલે કે એને જોવામાં એ તલ્લીન થઈ ગયો, એનામાં એને રસ પડી ગયો અને મજા આવી ગઈ કે શું હશે એમ. તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યો. તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પડેલા માંસના લોચા જેવા, એટલે કે માંસના લોચા એટલે કે માંસના લોચા એટલે કે આપણું જે શરીર પર જે માંસ છે ચામડીમાં, એના લોચા જેવું નવજાત શિશુને જોવા લાગ્યું. કોણ જોવા લાગ્યું? આ સામેની ભેખડ પરથી જે પેલું બચ્ચું છે આવ્યું છે, તો એ આ નવજાત એટલે કે એકદમ નાનું બચ્ચું, નવજાત શિશુ એટલે કે નાનું બાળકને જોવા લાગ્યું. બચ્ચું તેના નાના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું. આ સામે જે બચ્ચું છે તે પોતાના નાના નાના પગ વડે આ ભેખડ એટલે કે ભીત પરથી નીચે ઉતરવાનું કોશિશ કરે છે, એટલે કે પ્રયત્ન કરે છે. કોશિશ કરે છે એટલે કે પ્રયત્ન કરે છે, પરંતુ ઉતરાતું નહીં. પરંતુ એ ઉતરવા જાય છે પણ એને ડર લાગે છે, ઉતરાતું એનાથી નથી. તેથી વિચિત્ર અવાજ કરતું હતું, એટલે કે ઉપર તમને કહ્યું છે કે અવાજ કરતું એટલે કે કંઈક વિચિત્ર એટલે કે અલગ જ પ્રકારનો એ અવાજ કરતું હતું. બંને એકબીજા સામું આંખ પરોવી જોઈ રહ્યા. બંને એકબીજાને જોવા લાગ્યા. આ નવજાત શિશુ પણ જોવા લાગ્યું અને પેલું બચ્ચું પણ જોવા લાગ્યું. તો આ બચ્ચું શાનું હતું? સિંહનું હતું. આ બચ્ચું સિંહનું હતું. તે બંને સિંહનું બચ્ચું અને આ બાળક બંને એકબીજાને જોવા લાગ્યા. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. ક્ષણમાં એટલે કે એક પલમાં, જરાવારમાં જ તો બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. બંને મિત્રો બની ગયા, દોસ્ત બની ગયા. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોળમાં તેડી લીધું. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક એટલે કે ખૂબ વહાલથી, ખૂબ પ્રેમથી એના ખોળામાં લઈ લીધું. કોને? આ સિંહના બચ્ચાને. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો. આ સિંહના બચ્ચાને એટલે કે એનો પોતાનો નવો દોસ્ત બની ગયો, એટલે એને વહાલથી એટલે કે ખૂબ પ્રેમથી એના શરીર પર હાથ ફેરવવા લાગ્યો. ચાલો બાળકો, અહીંયા આગળ આજે જોઈશું આટલે સુધી. હવે આગળના પીરિયડમાં આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. નમસ્કાર.